श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। ઘણી વખત આપણે પોતાની ઓળખાણ માટે ઘણા બધા સાધકો એવું વિચારે છે કે એ તો બહુ કાઠું કામ છે અને એ બીજાની જેમ અમને ઝડપી પોતાનું જ્ઞાન થતું નથી, તો શું કરવું? એટલે મુખ્ય તો વાત એ છે કે આપણે જીવન દરમિયાન જે વ્યવહાર છે ને, એ વ્યવહારને અંદર સતત રચ્યા પચ્યા રહીએ છીએ રજોગુણમાં. રોજ 1 કલાક 1.5 કલાક સવારમાં ઉઠી શુદ્ધ થઈ નિયમ થોડો બનાવી અને રોજ ધ્યાનમાં બેસવું જોઈએ. કેમ કે સતત રજોગુણના પ્રભાવને ઘટાડ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. સત્વગુણનો પ્રભાવ વધારવો પડશે. આત્મવિચાર કરવાની ટેવ પણ પડતી નથી, કારણ કે સતત બહિર્મુખતા આવે છે. પેલો આમ હતો, મારા આ સંબંધો હતા, આ ઓળખાણો હતી, આવો સંસાર છે. તો આ બધી જે રમત માંડી છે ને આપણે, એ રજોગુણની રમત માંડીને બેઠે. એટલે અનુભવ જે કરવો છે આપણે, આપણો પોતાનો અનુભવ, એનાથી વિરુદ્ધ સ્વભાવ સતત આપણે વ્યવહારમાં રાખીએ છીએ. સૂક્ષ્મ બુદ્ધિની જરૂર છે. આ જગત કેવી રીતે બની ગયું છે એ વિચાર નથી થતો. સતત વ્યવહાર અને સંસારની રીત રસમોમાં સતત મન રચ્યું પચ્યું રહેતું હોય ને, તો એનો અધિકાર આત્મજ્ઞાનની પ્રાપ્તિનો ઓછો અથવા નથી. ભગવાને કેવી રીતે જગત રચ્યું, ભગવાનમાંથી જગત થયું છે કે બીજું કાંઈ છે, કાંઈ જાણવાની કાંઈ પડી નથી કોઈને. આપણે ભગવાનને જાણવું છે તો ભગવાનનો સ્વભાવ આપણામાં આવવો જોઈએ. ભગવાનનો સ્વભાવ ત્યારે આવે કે રોજિંદી આપણી જીવનની પ્રવૃત્તિઓ જે છે એ સત્વગુણમાં ચાલતી હોય, મૌનમાં ચાલતી હોય. સતત શબ્દ અને વાણી અને વાણીથી ઉત્પન્ન થયેલા બધા અર્થો, એમાં જ આપણું મન આખું સતત રહે છે. જો સંતો કહે છે, શાસ્ત્રો કહે છે કે આખો સંસાર આત્મ સ્વરૂપે છે, પરમાત્મા સ્વરૂપે છે, પણ છતાં એ સંસારને આપણે, આખા જગતને પરમાત્મા સ્વરૂપે, આત્મ સ્વરૂપે જોઈ શકતા નથી. કેમ કે રોજિંદી આપણી આદત છે ને, બહિર્મુખતાની આદત, 5 ઇન્દ્રિયોના વિષયો અને જાગ્રત અવસ્થામાં જેટલું નક્કી કરેલું આપણું જગત, એમાંથી બહાર નીકળતા નથી. જ્યારે પરમ ધ્યાનથી, પરમ શાંતિથી પોતાની ચેતના જે છે એ ચેતનને ટચ કરીને રહે, સ્વાદ માણે ચેતનનો, ફરીથી એવી એને આદત પડે કે ના, હવે આ જોઈએ છે, શાંતિ જોઈએ છે, ત્યારે થોડું ઠરે છે જીવાત્મા. જીવાત્માને ઠર્યા વગર કોઈ દિવસ આત્મલબ્ધિ થાય એવો કોઈ સંજોગ નથી. નજરિયો એવો બની ગયો છે, વાચારંભણમ વિકારો મૃતિકા એવ સત્યમ નામરૂપ ધ્યેયમ. જેટલું વાણીમાંથી આવે છે એ બધો વિકાર જ છે નહીં. જાગ્રત અવસ્થાના કારણે સાચું માની અને આ રમકડા રોજ નવી રમતો માંડે છે અને પોતાના માટે દ્રષ્ટિ જતી નથી, પોતાનો ખ્યાલ કરવા માટે.
જેટલા નામરૂપ ધ્યેયમ, મતલબ શું છે કે નામ અને રૂપ છે ને તે જગત આખું નામરૂપ વાળું છે ને તે નામરૂપ છે તે જગત નથી, તે ત્યાં પરમાત્મા છે, ત્યાં આત્મતત્વ છે, શોધી લેવાનું. પણ આપણી નજર જે છે એ નજરિયો સતત રજોગુણના પ્રભાવના કારણે, સંસારની બહિર્મુખતાના કારણે સતત નજરિયો સંસારમય બની ગયો છે. ભગવાન વાસણમાં માટી દેખાય નહીં, નોખા નોખા બધા વાસણો જોવાની ટેવ પડી આપણી. રૂમમાં અલગ અલગ જાતના કપડાં ડિઝાઇનવાળા નોખા નોખા નામરૂપવાળા જોવાની ટેવ પડી. તો વાસણ અને વસ્ત્ર એ બંનેની રચના આપણે કરી નામ અને રૂપથી. એટલે કપડું જોતા 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 રૂને ભૂલી ગયા, વાસણો બધા જોતા જોતા માટીને ભૂલી ગયા, દાગીના જોતા જોતા સોનાને ભૂલી ગયા. નજરિયો આખો બદલાઈ ગયો છે. હવે જો નજરે બદલાય તો નજારા બદલે और किस्ती का रूप भी बदल जाए. તો સંસારમાં વ્યક્તિ આપણે જેને જીવ કહીએ છીએ એ વાસ્તવમાં પોતાનો આત્મા જ છે, બીજો નથી. દ્વિતીયો નૈન અસ્તિ, બીજો કોઈ છે નહીં. હાલ જે પોતાને માનીને બેઠો છે કે હું 5.5 ફૂટનો છું, હું પ્રજાપતિ છું, સગ્રમભાઈ છું, ખાઉં છું, પીઉં છું, મારે મસ્ત વસ્તાર છે, છોકરા આજ્ઞાંકિત છે. તો આ તો બધી જાગ્રત અવસ્થામાં બુદ્ધિથી અર્થો કરી કરીને જગત બનાવી દીધું. તો કોણે બનાવ્યું જગત? એને બનાવ્યું. વચ્ચે અંતઃકરણ વશિષ્ઠ ચેતન બનાવી દીધો, અંતઃકરણ વાળો માની લીધો. હવે અંતઃકરણ વશિષ્ઠ ચેતનના બદલે ઉપહિત એટલે સાક્ષી બનવાનો છે. જેને આપણે જીવ કહીએ છીએ, નોખા પડી ગયા છીએ આત્માથી. હવે આત્માને ગોતવો છે, સારા ગુરુની જરૂર છે. આ જે કહેનારો છે એ પોતે જ એ જ આત્મા છે, બીજો નથી. કારણ કે મૂળ જે પોતાનું છે આત્મ સ્વરૂપ છે, બીજી કોઈ જીવની નોખી સત્તા નથી, સ્વતંત્રતા કોઈ સત્તા નથી. હવે જીવ લાગે છે ને તો આત્મા વગર જીવ હોઈ શકે? આત્મા વગર જીવ ના હોય તો આત્મા કેમ ભૂલાયો છે? તો ત્યાં ભ્રાંતિ, બધું નોખું નોખું જોવાની ટેવ આપણી આવી. એટલે આખી સૃષ્ટિ બ્રહ્મરૂપ છે, પણ દેખાય છે નોખું નોખું નોખું. તો મૂળ અવિદ્યાના કારણે, અજ્ઞાનના કારણે નોખા નોખા જીવો લાગે છે, નોખા નોખા સૃષ્ટિ લાગે છે. તો કેવી રીતે બની ગયું? અવિદ્યાના કારણે બની ગયું. માયાએ ખેલ રચ્યો. માયાએ પછી દેશકાળ રચીને આ વિચિત્રતા એમાં પૂરી છે. અને એ વિચિત્રતા એટલે સારું નબળું ખટાપટના ભાવમાં જીવાત્મા ફસાઈ ગયો છે. માને છે કે હું ખોવરાઈ ગયો છું, હું મને જડતો નથી આત્મા. બંધન લાગી ગયું, ભાર લાગ્યો, જીવન બોજ રૂપે લાગી ગયું. અને કોઈને કહેવામાં આવે કે ભગવાન આવો સત્સંગમાં સાંભળો, 2-4 દિવસ આશ્રમમાં આવો, તો એટલો બધો બોજ હોય છે કે બહાર નીકળવાની એમને પડી જ નથી. એટલે માન્યતા જેવી થઈ ગઈ છે કે નવરા નથી તો ક્યાંથી જાઉં, ભગવાન અમને અત્યારે ભક્તિ હુજે એમ નથી. વધારામાં દલીલ કરે કે દામ કરે સલામ જગત, દામ કરે કામ જગત કરે સલામ. પહેલા પૈસા કમાવા દો, નહીતર કોણ નહીં ઓળખે. એટલે અવિદ્યાએ ના કારણે, માયાના કારણે દેશકાળ મન બુદ્ધિએ બનાવી દીધા નોખા નોખા, એમાં ફસાયો. અને એને ખ્યાલ નથી ને, એટલે એમ કહે છે કે હું ખોવરાઈ ગયો છું અને અમારાથી હાલ ભક્તિ કરવી શક્ય નથી. એટલે અજ્ઞાની પુરુષો પોતાના જગતને સારી રીતે સમજવા માટે
સક્ષમ નથી તો પરમાત્મા આત્મતત્વને કેવી રીતે સમજી શકે? જો ઘડો માટીનો જ છે છતાં એને માટી નહીં કહી શકાતું, કેમ કે દ્રષ્ટિ જ નથી એની. તો અહીંયા એ મતલબ છે કે આપણા લોક વ્યવહારના લીધે જે દ્વૈતના વ્યવહારો કરવામાં આવે છે, પણ હકીકતમાં એ જાણકારી નથી. એ અજ્ઞાનની નિવૃત્તિ કરવાની છે, એ જ્ઞાન છે. હવે પોતાના વ્યવહારમાં તો દ્વૈતથી જ વ્યવહારો થાય છે. હવે અજ્ઞાન કાળે દ્વૈતથી વ્યવહારો થાય છે, એમ જ્ઞાનીના વ્યવહારો અદ્વૈત વ્યવહારો થાય છે. પણ અદ્વૈત વ્યવહારો થાય છે તે જ્ઞાન નથી. હા, એ તો પ્રમાતા થોડો મજબૂત ને સમજણવાળો બની ગયો, કોઈની સાથે રહ્યો એટલે જીવને સારી ટેવ પડી, સંસ્કાર આવ્યો, તો એને એમ લાગ્યું કે લાવો સેવા કરીએ. હવે સેવા કરીએ છીએ ત્યાં અદ્વૈતતા આવે છે, પણ પોતે હું જે છે એ મટવો અને એક હું ને સાક્ષાત પ્રગટ થવું, આ પ્રક્રિયા જે છે એ મહત્વની છે. એટલે જીવન મુક્તિ જે છે એમાં શું શું છોડવાનું છે? તો ગીતામાં કીધું છે કે પ્રજાહાતિ યદા કામાન પાર્થ સર્માન મનોગતાન આત્મને આત્મના તુષ્ટ ધીર મુનિરુચ્યતે. જ્ઞાની મહાપુરુષો મનમાં રહેલી બધી કામનાઓને સારી રીતે સમ્યક રીતે ત્યજી દે છે અને આત્માથી આત્મામાં સંતુષ્ટ રહે છે. તો ભગવાન પરિસ્થિતિ અઘરી કેમ લાગી આત્માથી આત્મામાં સંતુષ્ટ રહેવાની? તો એમાં સાંપ્રત વ્યવસ્થા જે છે, બધી રાજ્ય વ્યવસ્થા, શિક્ષણ એ પ્રકારનું છે, કુટુંબની અંદર સંસ્કારો ગળથુથી કયા મળે છે આપણને? દેહ ભાવને પુષ્ટ કરનારા એ મળે છે. એટલે આપણી જે મનોદશા છે, જગતને જોવા વાળો એ જે અહંકાર છે, જગત નો કોઈ અર્થ જગતમાં છે નહીં, અને જગતને પોતાની કોઈ સત્તા નથી. તો જગત એમ નથી કહેતો કે હું કેવું છું. જ્યારે કોઈ પુસ્તક વાંચવા બેસીએ છીએ ત્યારે પુસ્તક એ આપણને નવા નવા અર્થો દેખાડે છે, તો પુસ્તક બદલાતું નથી. આપણી ડબ્બીની અંદર જે બુદ્ધિની ડબ્બી છે એની અંદર સમજણ છે ને એ વધઘટ થતી હોય છે, એટલે નોખા નોખા અર્થો થાય છે. એટલે શાસ્ત્ર વાંચીએ તો શાસ્ત્રમાંથી અર્થ પ્રગટ નથી થતો, પણ આપણી મનોદશા જે પ્રમાણે થઈ. આની આ વાતો હું 4 વર્ષ પહેલાં વાતો કરતો હતો, ત્યારે આપણા જ્ઞાન સભાના સભ્યો અત્યારે છે, આમાં આટલી ગ્રહણ કરવાની શક્તિ એટલી નથી, મનોદશા એવી રીતની નથી બની. એટલે અર્થો જે છે એ આપણી મનોદશામાંથી ઉત્પન્ન થાય છે. હવે મનોદશાની અંદર સતત વ્યવહાર ઘૂસેલો છે, જગત ઘૂસેલું છે, અને હું કામ નહીં કરું તો મરી જઈશ, ભૂખે મરીશ, મારી આબરૂદાર રીતે જીવન જીવવું છે, એવા ભ્રાંતિના ભૂતના ભરાઈ ગયા છે અંદર. મનોદશા આખી નાનપણથી જ ગળથુથીથી જેવા સંસ્કારો મળ્યા છે. એટલે એવું કોઈ દિવસ ના હોવું જોઈએ કે લાવો આ બધા વ્યવહારિક માણસોના સંસર્ગથી દૂર રહી એકાંતમાં જઈ ભજન કરી અને હું મને જાણું. એટલે બધું અઘરું લાગે છે. પછી આ શાંતિ પ્રાપ્ત કરવી, અરે પ્રાપ્ત કરવાની વાત તો એ રહી, પણ શાંતિ પ્રાપ્ત કરવા માટેનો વિચાર કરવો એ વિચારે આવતો નથી. કહો એટલે મનોદશા પ્રમાણે જગતમાં અલગ 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 પ્રકારના અર્થો થાય છે જગતના જીવનના. હવે જે જગતને કોઈ જોવા વાળો નથી તે જગત છે નહીં, પણ એ સમજ આપણને ક્યારે પડશે? જ્યાં સુધી જગતને જોવાવાળા એકથી વધારે
ભેગા થાય છે ત્યાં, એટલે એક જગત નથી, જેટલા જોનારા છે ને એટલા જગત ઊભા કરી નાખ્યા. બધાના નોખા નોખા અનુભવો, નોખી નોખી વિદ્યાઓ, કળાઓ, અને ઓછું સમજવાવાળો આ વિદ્યાઓ, કળાઓ બીજા પાસે બેસે છે એટલે એને મોટો માને છે. એટલે મનોદશા જેટલી જેટલી નોખી નોખી છે એટલા એટલા નોખા નોખા જગતો બને. હવે જો આ બધાની મનોદશા બદલી નખાય, ફેરવી શકાય તો એ જગત એને જુદા જુદા રૂપે અનુભવમાં આવે છે. એના બદલે મનોદશા ફરી અને એકમાં સ્થિતિ કરવામાં આવે, મેરે અપને સિવા કુછ નહીં, તો બધાને એક રૂપે દેખાવા લાગે જગત, પરમાત્મા રૂપે. હવે જો આવી દશા છે, ઘણી વખત એવી ભ્રાંતિ આપણને થાય છે કે પ્રારબ્ધ છે એ પ્રમાણે મનોદશા રહેશે, તો એ મોટા મોટી ભ્રાંતિ છે. કારણ કે પ્રારબ્ધને ક્યાં લડાવવાનું, પુરુષાર્થને ક્યાં લડાવવાનો છે? આ જન્મ પહેલા પ્રારબ્ધ બની ગયું તો એ પ્રમાણે જન્મ મળી ગયો, એ પ્રમાણે બુદ્ધિ મળી ગઈ. હવે સ્વતંત્રતા, એ પુરુષાર્થ કરવાનો છે. જ્યાં રોજી રોટી બાળ બચ્ચા પેદા કરવાના છે એ તો પ્રારબ્ધથી બનવાના છે. જ્યાં રહેવાનું સ્થાન, જ્યાં દાણા પાણી લખેલું છે એ પ્રારબ્ધથી થશે. પણ મનોદશાને બદલવાની છે ને તે પ્રારબ્ધથી નહીં થાય, ત્યાં પુરુષાર્થની જરૂર છે. એટલે પુરુષાર્થ કરવો પડે. જેને એવી દશા પ્રાપ્ત કરી હોય એમના સંગમાં રહેવું જોઈએ, સત્સંગ કરવો જોઈએ. જો ખેડૂતને સારો પાક જોતો હોય છે તો એને ઘણું સારું બિયારણ લાવે છે ગોતીને, એકબીજાને પૂછે છે કે કયો એરંડાનું બીજ સારું આવે છે. તો વ્યવહાર કાળમાં સતત આપણે નુકસાન ના પડી જાય એટલા માટે બધી જાતનો પુરુષાર્થ કરીએ છીએ. અને જ્યારે પરમાર્થનું કામ આવે, પોતાને જાણવાનું કામ આવે, ત્યારે કે એ તો નસીબમાં હશે, થશે. બિયારણ જેમ સતત સારું લાવવું, એના ઉપર સતત ધ્યાન રાખવું જોઈએ. એ પ્રમાણે આખા પ્રજામાં, બધી પ્રજામાં સંસ્કારવાળી પ્રજા તૈયાર થાય. એની લગ્ન પદ્ધતિ, એની ગર્ભાધાન પદ્ધતિ, એના જાત સંસ્કારોની પદ્ધતિ, બાળકની શરૂઆતની કેળવણી, આ બધા ઉપર લક્ષ્ય રાખવાનું છે. ના એ તો કે હવે આપણે કંઈ કરવાનું નથી, બધું થયા કરશે, તો આ ખોટી વાત છે. જ્યાં બીજવારો સારો હોય ને તો એની પાછળ મહેનત પણ સારી રીતે કરવી જોઈએ, ન કે બીજવારો બગડી જાય, હાડી જાય. એટલે રામ રાજ્યની કલ્પના કરીએ છીએ બધાય, પણ કોઈને દશરથ નથી બનવું, કોઈને કૌશલ્ય નથી બનવું. અને કલ્પના કરવી છે રામ રાજ્યની, તો દશરથ અને કૌશલ્યા મુજબ મા બાપ હોય, પણ પોતાને રામ બનવું નથી. એટલે અત્યારે બધા સ્વચ્છંદી બની ગયા, આખી લાઈન જ પલટી મારી ગઈ, ઠેકાણા ગાડી નીચે ઉતરી ગઈ. પોતાની જવાબદારી કુટુંબની છે, સંસારની છે, ધર્મની છે, આ સમજવાના બદલે હક ઉપર બધા વળી ગયા છે. કોઈ સંયમ પણ જીવનમાં દેખાતો નથી, કૌટુંબિક સંયમ એ નથી. જુઓ કેટલી વર્ણ વ્યવસ્થા બગડી ગઈ આખી. ઋષિઓએ 4 વર્ણની વ્યવસ્થા જે બનાવી છે ને એ અદ્ભુત સમાજની રચના માટે બનાવી છે. એના બધે પંચર પડી ગયા. એટલે મા બાપે એવા બની ગયા છે કે સારી પ્રજા ક્યાંથી ઉત્પન્ન કરી શકે. વાસ્તવિકતામાં એક સારા વાતાવરણમાં, સારા સંઘમાં જન્મેલો એક માણસ જીવનમાં ખૂબ પરિવર્તન લાવી શકે આખા જગતનું. હવે પાણીપુરી ખાવાના ઊભા ને એ અત્યારે 65 વર્ષની ઉંમરે સોયણા પહેરી નીકળે, અને પછી એ પોતાના એવા સંસ્કારો છે તો બાળકમાં ક્યાંથી આવે? રાજા કાલસ્ય કારણમ, જેવો રાજા હોય એવી પ્રજા થાય. ઘરમાં સંસ્કારી મા બાપ નથી તો સંસ્કાર છોકરાઓ ક્યાંથી આવે? ગુરુઓની વાત કરીએ તો ગુરુઓ મનાવો તો શિષ્ય ક્યાંથી આવે?
એટલે આખું વાતાવરણ જે છે બદલાઈ ગયું. પડતીનું કારણ ખરાબ માણસોના જીવનથી આખું ઉત્પન્ન થયું છે. આ કારણ જ આવ્યું. સાચો ધર્મ નથી. રાજાને કોઈ સાચી સેવા કરવી નથી. પોતાના સ્વાર્થ માટે ગાદી માટે રાજાઓ છે. કોઈ સાચી શ્રદ્ધા નથી. એટલે વારંવાર પછી પડતી આવે છે, બદલાઈ જાય છે સરકારો. સારા જીવનવાળો મહાત્મા છે, શાંતિનો રસ્તો બતાવી શકે છે, તો એનું માનવા તૈયાર નથી. કારણ કે બધા કૌરવોની જેમ જીવન ચાલે છે બધા. એટલે જીવ જ્યારે જન્મ લે છે પછી તરત ખોટા ખ્યાલમાં, ખોટા મોહમાં ફસાઈ ગયો છે. ત્યારથી શરૂઆતથી જ બગાડ. ગર્ભાધાન સંસ્કારનું કારણ એ હતું કે 9 મહિના જ્યારે માના પેટમાં બાળક હોય છે ત્યારે પણ એવા સંસ્કારો એને આપવામાં આવે છે. એને રામાયણ, ભાગવત ગીતા, શિવાજીની વાત આપણે કરીએ તો જીજાબાઈ જે હાલરડું ગાતા હતા ને એમાંથી શિવાજી ઉત્પન્ન થયા હતા. હવે બુદ્ધિ બગડી ગઈ છે ને બેર મારી ગઈ છે, પાછળથી સત્યને નથી સમજી શકાતું પછી કે કેમ આવો ગોટો વળી ગયો. એટલે બ્રહ્મચર્ય રહ્યું નથી, મતલબ કે સતત ઈશ્વર નિષ્ઠા મુજબનું જીવન રહ્યું નથી કોઈનું. એટલે સાચા જ્ઞાનની, સાચા સુખની કોઈ ઓળખાણ નથી થતી. એટલે બધાનું જીવન એક સાથે સુધરતું નથી. એ તો આ જગતમાં કોઈ મહાપુરુષ, ઋષિ બહુ પરિશ્રમ કરે ને એક એનો લોહીનો કણ આ સંસારમાં વાપરી નાખે છે સેવાના ભાવથી, ત્યારે થોડો ફેરફાર આવે છે જગતમાં. અને જ્યારે થોડા સંસ્કાર પણ જો આવે છે પછી એની અસર બીજાના જીવનમાં દેખાય. એટલે સંસ્કાર પ્રમાણે જીવન ના કરી શકાય તો પાછું જીવન છે એના પ્રમાણે સંસ્કારો બની ગયા છે, એ ખોટું થઈ ગયું મોટું. ગુરુ શિષ્યને પોતાનું જીવન અર્પણ કરી દે. જ્યારે બધી ઉલટી પરિસ્થિતિ છે, શિષ્યનું જીવન ખતમ કરી નાખે ગુરુ. અને જો પછી એને ચૂસવાનું ના મળે ને શિષ્ય પાસેથી પછી તગડી મેલે. અને શિષ્ય પોતાનું જીવન ગુરુને અર્પણ કરે, બંને એકબીજાને અર્પણ કરી નાખે. અને બંનેમાંથી જે પ્રેમ નિર્માણ થાય ત્યાં બે પણ મટી જાય ને એક અમે આત્મ સ્વરૂપે છીએ એ જ્ઞાન થઈ જાય. ગુરુ શિષ્ય બે શબ્દ છે, અભેદ અદ્વય રૂપ. એ અભેદતા ક્યારે જણાય? ગુરુને ગુરુ બની રહેવું છે, સેવા કરાવી છે અને એને શિષ્ય માને છે ત્યાં સુધી મેળ ના આવે. ગુરુ છે તે ગુરુતા ભેટમાં આપે છે શિષ્યને, ગુરુતા ભેટમાં આપે છે. અને ગુરુ ગુરુ તરીકે નથી રહેતા, શિષ્ય શિષ્ય તરીકે નથી રહેતા. બંનેના પ્રેમ સંબંધમાંથી જે એક નિર્માણ થાય છે અદ્વૈતતા, અને એ છે અજો નિત્યમ શાશ્વતો અયમ પુરાણો ન અન્ય તે અન્ય માને શરીર. એટલે પહેલાં તો જીવનમાં સાચું લક્ષ્ય બંધાવવું જોઈએ, પછી બધા વિચાર કરે. વિચાર બધાના એ લક્ષ્ય ઉપર વાળવા જોઈએ, બધાના વિચારો. જો સાચું લક્ષ્ય ના બંધાય તો પશુની જેમ ખાલી ખાઓ પીઓ મજા કરો, છોકરા જાણો. અર્થ અને કામ એ બે પુરુષાર્થ મુખ્ય બની જાય છે ને એ આ કળિયુગમાં. અને રાક્ષસી આસુરી વૃત્તિ વધી ગઈ છે એટલે અર્થ અને કામનો પ્રભાવ બહુ વધી ગયો. અને એમાં મન ભટક્યા કરે છે, બહાર જ નીકળતું નથી અર્થમાંથી અને કામમાંથી. તો પછી એમાંથી ફળ દુઃખ જ ઉત્પન્ન થાય, સ્વાર્થ જ ઉત્પન્ન થાય. પાછા એવા દલીલો કરે ભગવાને આવા દુઃખો શું કામ ઉત્પન્ન કર્યા હશે. એટલે ભાઈ ભગવાને કરે તું તારી ડગડી છે ઠેકાણે નથી અને ઠેકાણે લાય ભાઈ. પૈસો, મિલકત, કુટુંબ એ કાંઈ ખરાબ નથી, પણ એનો ઉપયોગ જે થાય છે એ ખોટી બુદ્ધિથી, આસુરી બુદ્ધિથી થાય છે. એટલે દેવી સંપત્તિના ગુણો છે એ નાનપણથી જ ગળથુથીથી બાળકને ચાલુ થવા જોઈએ. ભગવાન એ
આ મનુષ્ય જીવનમાં આપણે જીવીએ છીએ અને સાચું સાંભળી લઈએ છીએ કે પરમાત્મા આપણાથી છેટો નથી, બીજો નથી, એને મળવું હોય તો વાર નથી. પણ આ જીવનથી જ્યાં અહંકાર ઊભો છે, પ્રમાતા તરીકે ઊભો છે, તો એ જીવનથી પરમાત્માને ઘણો અઘરો પડશે એ જીવનથી સમજવો. કારણ કે એ બહુ સૂક્ષ્મ વસ્તુ છે, ઊંચી વસ્તુ છે પરમાત્મા. આપણા નાનકડા સ્વભાવથી આપણે પરમાત્માનું તાગ ના કાઢી શકીએ, માપી ના શકીએ, અને છતાં દાવા કરીએ કે મારા સિવાય બીજો કોઈ નથી. જ્યાં સુધી આપણી માપ જે છે ને, પરમાત્માને માપવાનું માપ, આપણું માપ, એ માપને ફરી જાય ને આખું માપ, અને પછી પરમાત્માના માપથી પરમાત્માને માપવાનો આવે. મનુષ્યના માપથી પરમાત્મા માપી શકાય નહીં. એટલે આત્માથી આત્માનો ઉગાર થાય છે ત્યારે અહો અયમ નમો મય્યમ એ કહી શકે જનક જેવા. પરમ તત્વ શું છે? એ ગુરુની મદદથી, શુદ્ધ બુદ્ધિથી, એના માટે મોક્ષ માટેના પુરુષાર્થને લક્ષ્યમાં રાખીને એ મહેનત કરવી પડે. અને નથી થતું યથાર્થ કાર્ય, એટલે ભૂલથી બ્રહ્મના બદલે જગત દેખાવા લાગે છે. પણ જો જ્ઞાની છે ને, એ જગતને વિવર્તથી જોવે. જગત છે એ વિવર્તવાદ, પોતાનું વિવર્ત છે જગત, એટલે બ્રહ્મ જ છે, જગત છે નહીં. એટલે વાચારંભણમ વિકારો, વાણીમાં આવે છે, બુદ્ધિમાં અર્થ થાય છે, તે બધા વિકારો છે. વિકારો એટલે વધઘટ થવાવાળા, અવાજ જવાવાળા. મૃતિકા એ સત્યમ, બધા વાસણોમાં માટી સત્ય છે. નામ રૂપ ધ્યેય અમે એને ઓળખવા માટે નોખા નોખા વાસણના નામો આપે છે. વિવર્ત એટલે સ્વસ્વરૂપ અપરિત્યાગેના અન્ય ભાસમાન, પોતાના સ્વરૂપનો ત્યાગ વગર બીજું ભલે દેખાતું હોય, પણ પોતાનું સ્વરૂપ પોતાનામાંથી ઉત્પન્ન થયું છે, સમુદ્રમાંથી મોજું. તો એમાં સમુદ્રના પાણીનો ત્યાગ નથી. વીંટી સોનામાંથી, તો સોનાનો ત્યાગ નથી, વીંટી દેખાય છે. તો નામરૂપ ધ્યેય એમ ઓળખવા માટે નામ છે વીંટી. દેખાય છે તો સોનું, સોનું, સોનું. માટીના વાસણો છે, બધા નામો નોખો નોખો છે, અર્થો બુદ્ધિ નોખો નોખો કરે છે, પણ દેખાય છે માટી, માટી ને માટી. એમ અન્ય અલગ અલગ જાતનું જગત એ જગત નથી, પણ ફક્ત એની અંદર અધિષ્ઠાન જે છે તે પોતે બ્રહ્મ છે. સચ્ચિદાનંદ ભગવાનની જય.